મમ્મી મસ્ત પડવાળા સમોસા બનાયા તું કે લેડો કેવી રીતે બનાય બતાવજે. યાર બતાવો અલગ રીતે હો. હા સ્વાદ એવો આવો પણ અલગ જ રીતે બનાવ્યા. લેડો તાન જોઈએ. એનું જો લીલા વટાણા લઈ લીધા. બરાબર. તમને ઓછા ભાવે ને એટલે ઓછા લીધા. બરાબર. અને આ લીલા મરચા. લીલા મરચાં થોડું લસણ બે ત્રણ અને બાકી તો લીલું લેવાનું. લીલા લસણ વાળી વસ્તુ બનાવવાની. આપણે ઇન્ડમ બનાવીએ બિન સિઝનમાં એટલે લસણ વગરની બનાવીએ. એવું બરાબર. અને પીસી લેવાનું. બરાબર પીસી લો તા. હા આવું પીસવાનું એમ મમ્મી? અધકચરું. અધકચરું. બરાબર. હવે પીસાઈ ગયું. હવે જો આખા ધાણા, વરિયાળી, જીરું, અજમો. ખાલી એમનેમ શેકી દેવાનું ધીમા ગેસે. એમનેમ તેલ બેલ નહીં ના કશું. બરાબર. એમનેમ જ શેકવાનું. એમનેમ શેકી દેવાનું. અને એના પછી તલ અને સિંગે શેકી દેવાની. આટલું 6 સેકન્ડ તો હંગા તકી દીધો તો ના એ તો બધું હરખું ના ચડે બેટા. આ તો હાલ ચડી જાય. એટલે એ બધું શેકી અને દરું પીસી દેવાનું ખાલી પારા ખોઈને. બરાબર. ભૂકો બનાવી શેકી દો તાણ આ બે આ 4 વસ્તુ અને આ 2 વસ્તુ. બરાબર. શેક્યું છે મમ્મી? હા ધીમા ગેસે જો કલર ચેન્જ થઈ ગયો. હા કલર ચેન્જ થઈ ગયો. હવે લોટ લઈ લીધો મેદો 2 નાની વાટકી. એમાં મીઠું મેદો અને અજમો. એમાંથી 2 ચમચી લઈ લેવાની. ચમ પેલું પાછળથી લોટ ભરવો. લોટ માટે જોવો. 2 ચમચી લઈ લીધો એ જોવો ને એટલે તને બતાવું. બરાબર. હવે મસાલા કરવાના એમ? ના એટલો અજમો જ લેવાનો અને લોટ બાંધી દેવાનો. 1 ચમચી જેવો અજમો લઈ લેવાનો અને લોટ બાંધી દેવાનો. તેલ નહીં વેડવાનું? તેલ નહીં. એક ડોકલી લઈ લેવાની. એક ડોક અને પાણીથી મસ્ત મુલાયમ રોટલી જેવો લોટ બાંધી. બરાબર બાંધી દો તા. હા લોટ તૈયાર. હા લોટ બંધાઈ ગયો. તુફા થોડું તેલ લઈ લીધું ને એટલે મસ્ત. બરાબર. એક બાજુ આ દળી દીધું તું. હા આ ડુંગળી સમારી દીધી હતી. હા. પેલું આ તલ અને સિંગદાણા હતા અને આ પેલી 4 વસ્તુ હતી એ શેકી દે અને આ મેં 2 ચમચી ઢોકીને મૂકી દે થોડી વાર 10 મિનિટ. અને બીજી બાજુ કરવાનું આરે બધું વઘાર કરવાનું એમ? બરાબર. વઘાર મેં લીધું એક ઢોકળી તેલ બરાબર. તેલ ગરમ થવા દેવાનું. તેલ ગરમ થઈ ગયું મમ્મી. જીરું તો આવી ગયું આમાં એને લખવાની જરૂર નહીં. બરાબર. હવે હિંગ નાખી દઉં. હિંગ હિંગ એનો વઘાર કર્યો. કાંદા બે મિનિટ પકડી જાય ને પછી બીજું બધું એડ કરવાનું. સોતરવાનું. ડુંગળી સોતરાઈ છે. એની ગળિયા વટાણા બની હતી ને વટાણા લસણ અને મરચાં. લીલું લસણ લીલું લસણ બધાની પેસ્ટ નાખી દીધી. નાખી દીધી. બરાબર. પછી હવે એના 2 મિનિટ ચડવા દેવાનું. બરાબર. થોડું સોતરાઈ ગયું. હવે હવે આ સિંગદાણા નાખી દીધા. સિંગદાણા તલ આ પેલો મસાલો હતો. 4 મસાલા હતા એ રહ્યા. એ નાખી દીધું. અને બટાકા બાફેલા 2 3 ના ના હોય તો થઈ આપણે બાફી દીધા હતા મેં હવે એડ કરી દીધા. બહુ મસાલો કરી અને પછી હલાવવાનું બધું મિક્સ સાથે જ કરવાનું. મરચું હવે હળદર ધાણા જીરું અને મીઠું. બરાબર. ચાટ મસાલો ગરમ મસાલો આવ્યો અડધી ચમચી અને થોડો ચાટ મસાલો અડધી ચમચી ચાટ મસાલો. बहुत सारा आ गया. અડધી ચમચી ચાટ મસાલો બધાને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું.
એક રસ થઈ જવું છું ગેસ બંધ કરી દેવાનો. ગેસ બંધ કરી દેવાનો એમ? હવે દાણા એકલા રહ્યા પણ બધું મિક્સ થઈ જાય પછી દાણા નાખવાના. બરાબર બધું મિક્સ કરી દાણા નાખી દેતા હા. દાણા વાણા નાખી દીધા હો મમ્મીને હલાઈને મૂકી દીધું એમ હા, મસ્ત. અને આ અચ્છા લીધો તો ને મેદાનો લોટ આપણે હા 2 ચમચી એ 2 ચમચી ઘી લઈ લો પણ ઘી ગરમ હોય ને તો ઓછું આવે. બરાબર અને આ બધું મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દેવાનું હમ થોડું ઘી લેવાનું એટલે એક રસ કરવાનું હશે હા. ઓ યાર પતલું લેયર થાય એવું. ઓ યાર થઈ બસ ગયું? આ થઈ છે બસ આવો જો ક્રીમી ક્રીમી બનાવવાનું અને હવે રોટલીઓ વળી કાઢવાની. રોટલીઓમાં હા. વણતા હા. 2 વણવાની 4-5 વણ દેવાની પતલી પતલી મસ્ત. એવું હા. 4-5 વણી દેતા આ ઘઉંનો લોટ લઈ લીધો. ચમચે મેદો તો ફર જ ના કરે મેદોય બેટા પણ તો ઘઉંનો આપણા પણ એની નાની કરવાની હોય ને એની મોટી જેવી કરવી હોય એવી કરાય. મોટી કરવી પડે ને એની ના કરવી છે. બરાબર ને એની નહીં કરવી મોટી. મોટી કરવાના પાસે મોટી કરવાની એમ ને મોટી કરવી. રસિયા બનાવવાની. ઓરસ ઓ એવડી મોટી કરવાની બસ તાન કેટલી કરવાની 4-5 કરવાની હા. બસ તાન કરી દેતા વણી રે મમ્મી કેટલી વણી ચાલો. 4 વણી કાઢી માતા એને રે ને એક પેલી હવે પેલું મેદાન ઘીનું હતું એની કરી હા. એને લગાવવાનું ઓકે દેખાય ના આ તો મેં દેખાય white હોય એટલે. જરાક લોટ કોરો- પકડાયો કોરો લોટ પછી પકડાઈ ઉપર ગયો. બીજી રોટલી એમ હા, પછી એના ઉપર ફરીથી લગાવવાનું. ઓહોહો. ખૂબ ટાઈમ લાગેગા પછી ચોથી મૂકવાની એમ હા. ત્રીજી ચોથી એમ કરીને 4 લેયર કરવાની એટલે ત્રીજી નથી થાય ચોથી તો થાય ને. હા ચોથી તો ઉપર આવી છે હા. કરવું હોય તો થાય એને. ના પણ એટલું બધું પછી એવું કરવાનું પડવાળા બનાવવા હોય ને તમારે હમ. તો પછી આ ખારી ને બધું આવે ને છે પડવાળું એ બધું એવી રીતે જ હોય. બરાબર. ઓમાં તો ચાલે ને ઉપરની લેયર ના તો આ તે હજી વાળવાની બેટા. એવું હોય એમ. બરાબર હવે જો. આમ કરી દેવાનું આમ કરી દેવાનું ઓ પછી રોલ વાળવાનો એમ ફરી વળવાનું હવે. ઓહો હો મમ્મી ફરી વણવાનું ચોરસ કરવાનું ગોળ કરવાનું જે કરવું એ કરે. હવે આ ચોરસ તો કોણી હોય તો ચોરસ જ વણ દેવાનું. બરાબર ચોરસ વણી દેવાનું તાર તો ચોરસ એક ગોળ જેવું વણાય મમ્મી ફરવાનું જો. તો તાણે તો કહું ગોળ તો ફરે એ તો નોર્મલ ગયા તો ચોરસ એ ફરે એ તો તમે ફેવરો ને બેટા એટલે ફરવ ચોરસ થઈ ગયું થઈ જાય. પણ થોડું વધારે વણવું પડશે જાડું નહીં ઓરસ છે ને એનો ઓરસ પડો. જેવું બરાબર કરી દેવાનું. ગોળ કરી દો એમ ના ચોરસ જ રાખવાનું પણ ઓરસ બરાબર મોટું બનાવવાનું. બરાબર ઓરસ છે તો એને એનું પડો તે આ લેયર 4 રોટલી લીધી એવી તઈ લેવાની. હા એ તો પછી એવું કરી તો દે તમને જાડું ઓછું ગમતું હોય હમ તો પછી એવું કરવું પડે. બરાબર હવે બહુ કરવાનું વણાય છે પછી તો વાર વણી જો દેવાનું પતલી ભાખરી સાઈઝ થઈ જાય ને હા થોડું વણી દેતા હા વળી છે. વણે છે હા. ગોળ થઈ જાય આ તો હમ. હવે હવે આ સાઈડનું બધું કાઢી દે. ચોરસ બનાવી દેવાનું. ઓહો બરાબર. ચોરસ બની ગયું હવે આ માવો મૂકી દેવાનો અંદર. આ તો બહુ વાર લાગે મમ્મી ત્યાં આવી રીતે આ વાર લાગે છે. એક આખી આવી જાય ને એક ચમચીનું માપ લેવાનું એ બરાબર પછી પછી આવી રીતે આમ બનાવી દેવાનું. બોર્ડર આમ લગાવી દેવાનું. પેક કરી દેવાનું એમ પેક કરી દેવાનું. એવું આવો આકાર આપવાનો એમ આવો આકાર આપો. બરાબર થોડો ઓછો ઓછું લેવાય તો એ કરવાનો. લેવાય. બરાબર બસ આવી રીતે બધા પેક કરી દેવાના એમ પેક કરી દેવાનું. કરી દો ના સેવ આવી દો મમ્મી હા બેટા
જો તેલ ગરમ થઈ ગયું બતાવ ઉભી રહેતા પપ્પા નાસ્તો ખાવા જ નહીં. પપ્પા તો એન ફ્રેન્ડ ના ઈ ખાવા જાય કોક દાળ. આની દાળ હતી ચણાની દાળ. કોક એને હારી બનાવી હતી. કેવા કરવાના? ક્રિસ્પી ક્રિસ્પી કરવાના હોય. જો આવા પણ પડશે પેલા પપ્પાએ કીધું ના, આપણે એડવાન્સમાં તૈયારી કરી દીધી હતી. એટલે એ જે પપ્પા ફ્રેન્ડ એને કાયમ આવી રીતે બનાવવા જોઈએ. એટલે એમના હાથે જ બરાબર ખાવું પડશે. એમાં ગેસે તળવાના પેલા પણ ખબર નથી ને કે આપણા આઈટમ પછી બનાવવાનું. પણ ચાખી લેસી રે આવશે એટલા. ઓ પાણી આયા. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી કરવાના ને મમ્મી. વાંધો નહીં હવે થવા દેતા. થવા દો તાર. મસ્ત મમ્મી લાલ લાલ ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયા હોય ને એવું લાગે. લઈ લેવાના બરાબર. 4 લઈ લેવાના. તેલ આવો અમે થોડી ને તારીને લે એમને પેલા જો પડ પડ્યા અરે ને બધા પડ પડ્યા. પેલી રોટલી વણી હતી 4 પડ પડ. અને હું કહેવાય પડવાળા સમોસા. ઓહો અલગ રીતે બરાબર. પેલા આપણે ભરીને બનાવી એવા વિદ્યાબેને બનાવ્યા છે. જો આને મસ્ત બનાવી વિદ્યા એરિયા તળી દે. એક તો આ જો એને કોઈ શેપ આપે આ ને ઘૂઘરા જેવું કર્યું એટલે એને એ જો પણ કેવું મસ્ત વાળી મસ્ત વિદ્યાને મસ્ત વાળતા આવડે. અને કારે નાખી દે કલર વાળા અલગ અલગ આકાર વાળા. પેલા ઢીંગલો આવો ને એવું ના થાય. ઢીંગલા આવો ને એવું થઈ જાય. હવે સોસાથી મસ્ત ખાઈ લેવાના. આમ તોડીને બતાય કે થોડી બતાવું ગરમ હસી પણ હાય આમ પડ દેખો આવ્યો મસ્ત મસ્ત લેડો ખાઈ લઈએ દાણા. રાધે રાધે.